ભાવનગર શહેરની મારે વાત કરવી છે। ભાવનગરમાંથી લઠ્ઠાકાંડની ઘટના બની હોય આવા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। શું આખી ઘટના બની છે, કયા કારણોસર આખી ઘટના બની છે, વિગતે ચર્ચા કરીએ તેની આજના વિડીયો। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો રાજકોટ। ભાવનગરમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 4 લોકોના મૃત્યુ થયા છે। આ ચોંકાવનારી ઘટના જે સામે આવી તેનાથી અત્યારે ઘણા ગંભીર સવાલો પણ ઊભા થઈ ગયા છે। જ્યારે ભરતનગર, અકવાડા, તળાજા રોડ તેમજ જિલ્લાના ખાટડી, ખરકડી, નાના ખોખરા, દેવગાણા ગામમાં પણ 20 જેટલા લોકો અત્યારે બીમાર પડ્યા છે। સ્થિતિ એટલી ગંભીર છે કે ગૃહમંત્રીએ ગઈકાલે મધરાતે અમદાવાદ એરપોર્ટ પર મીટિંગ કરી ઘટનાની તપાસ એસએમસીને સોંપી અને તાત્કાલિક એસપી મયુરસિંહ ચાવડા ભાવનગર દોડી ગયા હતા। અત્યારે આખી જે ઘટના સામે આવી, કારણ કે 4 લોકોના મૃત્યુ થયા છે, 20 જેટલા લોકો અત્યારે બીમાર પડ્યા છે, તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડ્યા છે। એટલે અત્યારે લઠ્ઠાકાંડની આશંકા પણ સેવાઈ રહી છે। મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી દારૂ લાવવામાં આવ્યો હતો, જેમાં 15 પેટી જપ્ત કરી લેવામાં આવી છે। બાકીની 13 પેટીઓ જપ્ત કરવા ભાવનગર પોલીસ અત્યારે મહા મહેનત કરી રહી છે। બધી જગ્યાએ તપાસનો દોર અતિશય કડક બનાવી દેવામાં આવ્યો છે। પોલીસે અલગ અલગ 15 જેટલી ટીમો બનાવી છે। ગત રાત્રિ અત્યાર સુધીમાં બુટલેગર, સપ્લાયર સહિતના 13 વ્યક્તિઓની અટકાયત પણ કરી લેવામાં આવી છે। તપાસ દરમિયાન નકલી દારૂ બનાવનાર પરપ્રાંતિયો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે હાલ તેને પણ ડિટેન કર્યો છે અને આ દિશામાં વધારે તપાસ પણ ઊંડી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 4 મોતમાંથી 2 શંકાસ્પદ છે। એક મૃતકની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે, તો બીજાના પરિવારે નકલી દારૂ પીવાથી મોત થયાનો આક્ષેપ કર્યો છે। લઠ્ઠાકાંડમાં મૃતકના નામ છે ઉપેન્દ્રસિંહ ગોહિલ, કનકસિંહ ગોહિલ, કાર્તિક મકવાણા અને નરેન્દ્રસિંહ યાદવ। ઘણા બધા દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે, એમાં પણ 21 વર્ષ, 40 વર્ષ, 36 વર્ષ આ ઉંમરના એ વ્યક્તિઓ છે, એ બધાને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે તપાસનો ધમધમાટ અતિશય તેજ કરવામાં આવ્યો છે। આ દિશામાં કેટલા લોકો જોડાયેલા છે, હજુ નવી શું અપડેટ આવશે તો આવનારા સમયમાં ખબર પડશે। પણ ખરેખર લઠ્ઠાકાંડ શબ્દ આપણા ગુજરાત માટે અત્યારે ભારે શબ્દ બની ગયો છે, ગંભીર શબ્દ બની ગયો છે, કારણ કે વારંવાર કેટલાય લોકોના મૃત્યુ થયા છે આવી નકલી દારૂ પીવાથી, આવી નકલી વસ્તુઓ પીવાથી, કારણ કે એમાં જે ઝેરી તત્વો ભેળવવામાં આવતા હોય છે તેના કારણે વ્યક્તિને શરીરમાં અતિશય તકલીફનો સામનો કરવો પડે છે અને પછી आंख પણ સામે આવતા હોય છે। टोटल जो है अब तक 2 लोगों की डेथ हुई है, जो है अलग अलग 5 हॉस्पिटलों में जो है जिनकी तबीयत खराब है वो लोग भर्ती हुए हैं। इनकी जब हमने इंक्वायरी की तो ये ध्यान पे आया कि ये लोग जो है रॉयल स्टैग जो एक इंग्लिश ब्रांड होता है उसका डुप्लीकेट जो है माल यहाँ बेच रहे थे और उसके कारण जो है ये शंकास्पद डेथ और जो तबीयत खराब हुई। अब इसमें जो आगे की जो तपास हमारी चल रही है, हमने ये उसमें डिटरमाइन किया कि एक गौतम सोलंकी करके है, वो ये जो माल है ये उसने अलग अलग लोगों को दिया है शहर में और शहर के आजू बाजू, और उसके आधार पे जो है हमने कार्रवाई की है। अमुक बूटलेगर्स को जो है हमने ट्रेस करके उनकी पूछपरछ हाल चालू है। और अभी कितने लोगों को एडमिट किया जाए? ज़्यादा अभी 20 ज़्यादा लोग एडमिट हुए? अभी जो इस पे एग्जैक्ट फिगर मेरे पास नहीं है, बट 5 हॉस्पिटलों में एक है और लोग जो है उसमें भर्ती हो रहे हैं। कितने बुटलेगरों को वो भी अभी जो है तपास हम अभी उसकी वेरीफाई कर रहे हैं सारी डिटेल्स, फिर हम जाहिर करेंगे खरेखर कितने लोग इसमें आरोपी हैं। ये जो डुप्लीकेट दारू का जो मुद्दा है, कितने लीटर दारू बरामद किया गया है? वो सब अभी हाल तपास का विषय है। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું, અમને રજા આપશો। નમસ્કાર।